જય શ્રી રામ. હર હર મહાદેવ. તમારા કરતાં વધુ શક્તિશાળી પાવરફુલ ધનવાન મનુષ્ય હોય તો એવા પરિવારમાં તમારે તમારી દીકરી બહેનના લગ્ન ન કરવા જોઈએ. બહેન દીકરી ઉપર દુઃખ પડે તો તમે હેલ્પલેસ બની જશો, કાંઈ ન કરી શકો. અને તમારા કરતાં શક્તિશાળી મનુષ્ય હોય મદદ કરે તો સાવધાન રહેવાનું, લેવાનું મદદ, પણ ધ્યાન રાખવાનું કોઈ લોભમાં મદદ તો નથી કરતા ને. ઘણા લોકો સાધુ સંતોને મદદ કરે અને મોટા આશ્રમ બની જાવે, પછી ફોન કરતા હું આવું છું, મારા માટે ભજીયા બનાવો, રોટલા બનાવો. આ બાપુ ભજન છોડીને ભોજન અને રોટલા બનાવે છે. ઘણા લોકો મદદ કરે પછી લાભ ઉઠાવે, ગેરમાર્ગે દોડાવે. તમે કાંઈ ન કરી શકો. રાવણ મરીચીની કહે છે તમે સુવર્ણમાં હિરણ બની જાઓ. મરીચી કહે છે મારે પાપ નથી કરવું, પણ રાવણ કરાવે છે, કારણ રાવણના મદદ લીધેલા હતા. મદદ લેતા પહેલે વિચાર કરજો. ઘણા લોકો વિદેશમાં કોઈ છોકરા હોય, સારા પૈસા હોય, પાવરફુલ હોય, દીકરી બહેન આપી દેવે, લગ્ન કરી દેવે, ત્યાં નોકરાની બનીને રહે. ઘણી વાર તો એવા બને આખી જિંદગી માતા પિતા ભાઈ બહેન પરેશાન રહે. તમે કાંઈ ન કરી શકો. તો હંમેશા મદદ લેતા વિચાર કરો. શાસ્ત્ર ના પાડે છે, શાસ્ત્રમાં લખેલા છે, લેકિન શાસ્ત્ર કોણ માને? આજ લોકો દુઃખી છે. ધન છે, દौलत છે, આજકાલ હર કોઈ પાવરફુલ મનુષ્ય ગોતે, ધનવાન શોધે. નહીં કરો. अपना બરાબરમાં રિશ્તા રાખો, દોસ્તી રાખો, ફ્રેન્ડશીપ રાખો. ઘણા ગામડાની બહેન દીકરીઓ ભાઈઓ પરદેશમાં જાવે અને ધન દौलत જોઈને બદતમીજ છોકરા છોકરી સાથે દોસ્તી કરે છે, પછી દુઃખી થઈ જાય છે. અને એવા બને છે. બીજાના ધન દौलत તાકાત સત્તા જોઈને લાલચમાં ન પડો.